દક્ષિણ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. કોંગ્રેસના કેટલાય એવા ઉમેદવારો છે કે જેને ફોર્મ પોતાના પરત ખેંચ્યા છે, પણ આ તમામની વચ્ચે તમે ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છો, આરોપ લગાવી રહ્યા છો. શું એ તથ્ય, શું એ આરોપોની અંદર? જે પ્રમાણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને ધાક ધમકી અને પૈસાની લાલચ આપીને જે રીતે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની શરૂઆત કરી હતી, આ ગંભીર બાબત છે. આનાથી સામાન્ય માણસનો જે અધિકાર છે, પોતાના મતનો જે અધિકાર છે, એનું તોડી પાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. જે સુરત શહેરનો તમામ જે કચરો છે, એ કચરો એક કંપનીને ઉઘરાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સમગ્ર કચરાનું કૌભાંડ સુઆયોજિત કરીને સુરત શહેરને બદલે લગભગ 60 કિલોમીટર દૂર સુધી મહુવા ખાતે આ કચરો ફેંકી દેવામાં આવ્યો. આનું સમગ્ર કૌભાંડ પકડવામાં આવ્યું અને 300 કરોડથી વધુનો આ કચરાનું કૌભાંડ આ સુરત મહાનગરપાલિકાના શાસકોએ કર્યું હતું. જિલ્લામાં પણ દક્ષિણ ગુજરાતની જે નગરપાલિકાઓ છે, 17 નગરપાલિકા, એની ફરિયાદ સરકારી અધિકારીઓ દ્વારા, એજન્સી દ્વારા તપાસ કરીને લગભગ 17 નગરપાલિકામાં 200થી 300 કરોડ રૂપિયાનું કૌભાંડ આ 17 નગરપાલિકાના દક્ષિણ ગુજરાતની તમે વાપીથી શરૂઆત કરો તો આમોદ જંબુસર સુધીની નગરપાલિકાઓમાં આ પ્રકારના મોટા કૌભાંડો થયા છે. શું એવું માની રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઉમેદવારો જે મેદાને ઉતર્યા હોય એ સામદામ દંડ ભેદની નીતિ અપનાવીને ઉમેદવારોને પાછા એ ખેંચાવરાવે છે? ચૂંટણી પંચે જે કામગીરી કરવી જોઈએ એ કામગીરી ન કરવાને કારણે ઘણી જગ્યાએ ધાક ધમકી આપીને અસંખ્ય ઉમેદવારોને લોભ લાલચ આપીને સામાજિક દબાણ ઊભી કરીને, રાજકીય દબાણ ઊભું કરીને જો આવનારા દિવસોમાં તમે ચૂંટણી લડશો તો આવનારા દિવસોમાં તમને ધંધો નહીં કરવા દેશું, તમારા પરિવારને નુકસાન કરશું, તમને ખોટા કેસોમાં ફસાઈ દેશું. આ પ્રકારનું વાતાવરણ સુરત શહેર અને સુરત જિલ્લામાં કરવામાં આવ્યું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ છે તે સુરતમાં છે. ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ એ સુરતથી મળી રહ્યો છે. સ્વરાજ્યનો સંઘર્ષ ડાયરેક્ટ ડાયમંડ સિટીથી એ સ્પેશિયલ રિપોર્ટ સામે આવી રહ્યો છે. ત્યારે સુરતમાં કોંગ્રેસ નેતા દર્શન નાયક સાથે ન્યૂઝરૂમે એક ખાસ વાત કરી હતી. કોંગ્રેસ નેતા દર્શન નાયકે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. ભાજપે લોકોના મતનો અધિકાર છીનવ્યો છે, આવી વાત દર્શન નાયકે કરી છે. આવનારા સમયમાં દક્ષિણ ગુજરાતમાં પરિવર્તન થશે. સુરત મનપામાં સત્તા પક્ષે અનેક પ્રકારના કૌભાંડ કર્યા છે, આવી વાત પણ દર્શન નાયકે કરી છે. વાપીથી જંબુસરની 17 નગરપાલિકાઓમાં ફક્ત અને ફક્ત કૌભાંડો થયા છે. અમારા ઉમેદવારો પર ધાક ધમકી આપવામાં આવી, આવી વાત કરતા એ જ્યારે ન્યૂઝરૂમની ટીમે કોંગ્રેસ નેતા દર્શન નાયક સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું, આવો આપણે દર્શન નાયક સાથેની ખાસ વાતચીત સાંભળીએ. દક્ષિણ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દરેકે રાજકીય પાર્ટીએ પ્રચાર પ્રસાર એ તેજ કર્યો છે અને તમામની વચ્ચે કોંગ્રેસે દક્ષિણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, ભ્રષ્ટાચારના આરોપો છે. સીધી જ વાત કોંગ્રેસના નેતા દર્શન નાયક સાથે કરીશું. શું એ ગંભીર આરોપ છે અને શું એ આંકડાકીય વિગતો કે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષની અંદર થયા કે જેના કારણે હાલ એ ચર્ચાનો વિષય બન્યો છે? દર્શનભાઈ, દક્ષિણ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. કોંગ્રેસના કેટલાય એવા ઉમેદવારો છે કે જેને ફોર્મ પોતાના પરત ખેંચ્યા છે, પણ આ તમામની વચ્ચે તમે ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છો, આરોપ લગાવી રહ્યા છો. શું એ તથ્ય, શું એ આરોપોની અંદર? છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 30 વર્ષથી વધુ સમયથી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે. જો તમે વિકાસની વાત કરતા હોય અને લોકશાહી બચાવવાની વાત કરતા હોય તો સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તો એ વિચારધારાની ચૂંટણી છે અને વિકાસના નામે લોકોના પ્રશ્નો માટે રોડ, રસ્તા, પાણી, ગટર એની સમસ્યા માટેની જ્યારે કસોટી હોય ત્યારે તમારો વિકાસ માટેનો હોય, જે પ્રમાણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને ધાક ધમકી અને પૈસાની લાલચ આપીને જે રીતે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની
શરૂઆત કરી હતી. આ ગંભીર બાબત છે. આનાથી સામાન્ય માણસનો જે અધિકાર છે, પોતાના મતનો જે અધિકાર છે, એનું તોડી પાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. એ એટલા માટે કર્યું છે કે છેલ્લા 30 વર્ષમાં ફક્ત ને ફક્ત કોઈ પણ ક્ષેત્ર હોય, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મામલતદાર ઓફિસ હોય, કલેક્ટર હોય, મહાનગરપાલિકાની ઓફિસ હોય, આ તમામ જગ્યાએ નાનામાં નાના કામ માટે એક ભ્રષ્ટાચારની રકમ નક્કી થઈ ગઈ. એ પ્રકારનું જે રીતે હોટલમાં એક ચાર્ટ બનાવવામાં આવે કે જમવાનો ચાર્ટ હોય વિવિધ વાનગીનો, તે રીતે કામગીરી કરવાનો પણ એક ચાર્ટ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ બનાવ્યો છે. આ અનુસંધાનમાં આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં પણ પરિવર્તન થવાનું છે. મૂળ પાયામાં તમે વાત કરીએ કે આજે 30 વર્ષમાં તમે સુરત મહાનગરપાલિકાનું 3000 કરોડથી 7000 કરોડનું એક બજેટ હોય તો 30 વર્ષમાં તમે કલ્પના કરો કે સુરતના મહાનગરપાલિકામાં રહેતા લોકોએ 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેરાની રકમ આ સુરત મહાનગરપાલિકાના શાસકોને આપ્યું. પરંતુ આજે તમે સુરતમાં જોવો છો કે વિકાસના નામે કોઈ પણ જગ્યાએ રોડ અને રસ્તા સિવાય જે સામાન્ય માણસને જે સુવિધા જોઈએ, આરોગ્યની સુવિધા જોઈએ, શિક્ષણની સુવિધા જોઈએ, રોજગારી માટેના કોઈ ટેકનિકલ કોર્સો માટેના શૈક્ષણિક જે સંસાધનો છે, એ સંસાધનોની ઉણપ આ મહાનગરપાલિકામાં તમે જોઈ શકો છો. હાલમાં જ જે સુરત શહેરનો તમામ જે કચરો છે, એ કચરો એક કંપનીને ઉઘરાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સમગ્ર કચરાનું કૌભાંડ સુઆયોજિત કરીને સુરત શહેરને બદલે લગભગ 60 કિલોમીટર દૂર સુધી મહુવા ખાતે આ કચરો ફેંકી દેવામાં આવ્યો. આનું સમગ્ર કૌભાંડ પકડવામાં આવ્યું અને 300 કરોડથી વધુનો આ કચરાનું કૌભાંડ આ સુરત મહાનગરપાલિકાના શાસકોએ કર્યું હતું. અને ફરીવાર નવાઈની વાત એ છે કે 30 વર્ષ પછી પણ આ જ્યારે આ વર્ષે જ એને પાછો રીકોન્ટ્રાક્ટ આપવાની વાત આપવામાં આવી, ત્યારે આ જ એજન્સીને કમિશનરે દરખાસ્ત કરીને એવું કહ્યું કે બીજી કોઈ એજન્સી નથી, એટલા માટે આને કચરાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એટલે તમે જુઓ કે કયા પ્રકારે ભ્રષ્ટાચાર સુઆયોજિત કરીને સુરતના લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. તમે આજે છેલ્લા 15થી 17 વર્ષમાં તમે જો કે સરકારી જે નાની નાની મિલકતો છે, આંગણવાડી હોય, શાળાઓ હોય કે સરકારી મહાનગરપાલિકાની મિલકત હોય, એને વારંવાર રિપેરિંગ કરવાના બહાને, તોડી પાડવાના બહાને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ટેન્ડરો કરીને લોકોના નાણાં, ટેક્સના નાણાં આ રીતે એનો દુરુપયોગ કરી રહ્યા છે. સુરતમાં જે વિવિધ પ્રકારના છેલ્લા 5 વર્ષમાં પ્રોજેક્ટ હોય, એ ડુમ્મસનો પ્રોજેક્ટ હોય, બેરેજનો પેકેજ હોય કે તાપી નદીનો કોઈ પ્રોજેક્ટ હોય, આ સમગ્ર બાબતમાં એક વખત ટેન્ડરની રકમ નક્કી કરવામાં આવે છે. પાછળથી જ્યારે કામગીરી શરૂઆત થાય ત્યારે એ ટેન્ડરની રકમમાં 15થી 20% વધારો કરીને લગભગ 5 વર્ષમાં 4800 કરોડ રૂપિયાના 5 વર્ષમાં આ રીતે નાણાં ઉલેચી લેવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કર્યું છે. તમે વિવિધ પ્રકારના જો BRTS હોય કે તમે આજે જોવા જાઓ તો ઘણી જગ્યાએ તાપી નદીની અંદર જે સુરતની સૂર્યપુત્રી છે, એ તાપી નદીની વહન ક્ષમતા અગાઉના સમયમાં 8 લાખ ક્યુસેસની હતી, આજે 3 લાખની ક્યુસેસની થઈ ગઈ. પાળાની અંદર પણ ગેરકાયદેસર બાંધકામ કરીને ભાજપના મળતિયાઓની સાથે મળીને આ બિલ્ડરોએ સુરતને લૂંટવાનું કામ કર્યું છે. એ જ રીતે જિલ્લામાં પણ દક્ષિણ ગુજરાતની જે નગરપાલિકાઓ છે, 17 નગરપાલિકા, એની ફરિયાદ સરકારી અધિકારીઓ દ્વારા, એજન્સી દ્વારા તપાસ કરીને લગભગ 17 નગરપાલિકામાં 200થી 300 કરોડ રૂપિયાનું કૌભાંડ આ 17 નગરપાલિકાના દક્ષિણ ગુજરાતની તમે વાપીથી શરૂઆત કરો તો આમોદ જંબુસર સુધીની નગરપાલિકાઓમાં આ પ્રકારના મોટા કૌભાંડો થયા છે. સમગ્ર બાબતમાં સરકારશ્રીને, વિજિલન્સને વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના આ શાસકો એક ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસને ઘડી ગયા હોય એ પ્રકારનું આ સુરતમાં વાતાવરણ બનાવ્યું છે. ડુમ્મસમાં લગભગ 2000 કરોડ રૂપિયાનું સરકારી જમીનનું કૌભાંડ પણ આ જ રીતે અમારા દ્વારા પકડવામાં આવ્યું હતું. એટલે સમગ્ર બાબતમાં જે લોકશાહીમાં સામાન્ય માણસનો અધિકાર છે, એ અધિકારને છીનવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તમે કહ્યું કે ટિકિટો જ્યારે આપવામાં આવે, ઉમેદવારો નક્કી કરવામાં આવે ત્યારે અધિકારીઓને સાથે દબાણ કરવામાં આવે અને એ ટિકિટો પરત ખેંચાવવામાં આવે. તમે શું એવું માની રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઉમેદવારો જે મેદાને ઉતર્યા હોય એ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ઉમેદવારોને પાછા એ ખેંચાવરાવે છે? લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર રાજકીય પાર્ટીની સાથે સામાન્ય માણસનો હોય છે. ભૂતકાળમાં તમે જો ઘણી જગ્યાએ વિવિધ અલગ અલગ પાર્ટીઓના ઉમેદવારો ઉમેદવારી કરતા હતા, અપક્ષો પણ એ વિસ્તારના કરતા હતા. લોકશાહી
એ સામાન્ય માણસ માટે એક પર્વ ઉજવવાનો આ સમય છે. પોતાનો મત કોને આપવો, રોડ રસ્તા પાણી માટે આપવો, પોતાના મુદ્દા માટે આપવો, વિચારધારા માટે આપવો કે વ્યક્તિ માટે આપવો, એ લોકશાહીમાં એનું નિર્માણ નક્કી થતું હોય છે. પરંતુ સુરત શહેરની સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી કે સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગ અને સરકારનું વહીવટીતંત્ર ચૂંટણી પંચે જે કામગીરી કરવી જોઈએ એ કામગીરી ન કરવાને કારણે ઘણી જગ્યાએ ધાક ધમકી આપીને અસંખ્ય ઉમેદવારોને લોભ લાલચ આપીને સામાજિક દબાણ ઊભી કરીને રાજકીય દબાણ ઊભું કરીને જો આવનારા દિવસોમાં તમે ચૂંટણી લડશો તો આવનારા દિવસોમાં તમને ધંધો નહીં કરવા દેશું, તમારા પરિવારને નુકસાન કરશું, તમને ખોટા કેસોમાં ફસાઈ દેશું. આ પ્રકારનું વાતાવરણ સુરત શહેર અને સુરત જિલ્લામાં કરવામાં આવ્યું. સુરત જિલ્લામાં પણ પોલીસ તંત્ર દ્વારા કારીગારીઓમાં ઉમેદવારને બેસાડીને તમે રીતસરનું આ ઉમેદવારો પાસે પોલીસ બંદોબસ્ત સાથે ફોર્મ ખેંચવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું છે. દર્શનભાઈ, છેલ્લો સવાલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની અંદર શું દેખાઈ રહ્યું છે? કેમ કે કોંગ્રેસ એ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી, તમામ સીટો ઉપર ઉમેદવારો કોંગ્રેસે મેદાને નથી ઉતારી શકી. ક્યાંક કોંગ્રેસને ઉમેદવાર ન મળ્યા હોવાની એ વાત કોંગ્રેસના નેતાઓએ સ્વીકારવી જ પડશે. પણ હવે લોકોની વચ્ચે જઈ લોકોનો અવાજ કેવી રીતે બનવાનો પ્રયત્ન કરવામાં આવશે? કેમ કે 2021થી લઈને 26 સુધીના સમયગાળામાં સુરત મહાનગરપાલિકા હોય, દક્ષિણ ગુજરાતનો એ પટ્ટો હોય, એ જગ્યા ઉપર કોંગ્રેસના ખૂબ પ્રતિનિધિઓ એ ઓછા હતા. દક્ષિણ ગુજરાતમાં સુરત મહાનગરપાલિકા, 17 જેટલી નગરપાલિકા, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સમગ્ર વિસ્તાર એ ખેતીની સાથે, રોજગાર ધંધાની સાથે સંકળાયેલો વિસ્તાર છે. જે પ્રકારે કોરોના પછી ખેડૂતોને પણ જે પોષણક્ષમ ભાવો મળવા જોઈએ, વીજ લાઇન ખેડૂતોની જમીન સંપાદન કરવાની જે એક્સપ્રેસ હાઈવે હોય, બુલેટ ટ્રેન હોય કે વીજ લાઇન માટેની જમીન સંપાદન માટેની ખેડૂત સાથેની જે ખેડૂત વિરોધી નીતિ છે અને પર્યાવરણની સાથે સાથે પાણી અને પ્રદૂષણના પણ અસંખ્ય પ્રશ્નો છે. સમગ્ર પ્રશ્નોની સાથે લોકો પણ જાગૃત બન્યા છે. આજે ઘરે ઘરે ગામે ગામ ભારતીય જનતા પાર્ટીના લોકો પ્રચાર કરવા જાય ત્યારે લોકો આજે પ્રશ્નો પૂછી રહ્યા છે. સ્વાભાવિક છે કે લોકશાહી એ જીવન પ્રક્રિયાનો ભાગ છે. આ વિચારધારાની લડાઈની ચૂંટણી છે. પરંતુ આપના માધ્યમથી મારે ગુજરાતની જનતાને કહેવું છે કે આ કોઈ સરકાર બદલવાની ચૂંટણી નથી. આ તમારા રોડ રસ્તા પાણી અને ગામડા અને તમારો પોતાનો વોટનો અધિકાર, જેનાથી તમારા મુદ્દાને ન્યાય મળે એના માટેની ચૂંટણી છે. સ્વાભાવિક છે અમારી થોડી મર્યાદા છે. લોકોને ડરાવવામાં આવે છે. લોકો ડરના માહોલમાં આજે કોઈ પણ પાર્ટીની સાથે, વિરોધ પક્ષની સાથે જોડાવા માટે ચિંતા કરતા હોય છે કે આવનારા દિવસોમાં આ શાસકો જે છે ભારતીય જનતા પાર્ટીના એ કેટલું નુકસાન પહોંચાડશે. તમે જોવો છો કે સામાન્ય બાબતમાં પણ ખોટા કેસો ઊભા કરીને પોલીસ તંત્રનો કોઈ ધંધો કરતા હોય તો એને ઇન્કમટેક્સની રીતે હેરાન કરવો, કોઈના ઘરે ઈડી મોકલવી, ખોટા પાસાના કેસો કરવા, તડીપારના કેસો કરવા, ખંડણીના કેસો કરવા, આ પ્રકારની માનસિકતા આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને ભાજપની સાથે મળેલા લોકો કરી રહ્યા છે. પરંતુ અમને ચોક્કસ વિશ્વાસ છે અમે ખેડૂતોના પ્રશ્નોની સાથે સંકળાયેલા છે, સામાજિક લોકોના પ્રશ્નોની સાથે સંકળાયેલા છે, રોજગારીના પ્રશ્નોની સાથે સંકળાયેલા છે અને સૌથી વધુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર જો આવનારા દિવસોમાં લોહીને કણે-કણમાં જે રીતે ફેલાયો છે એને દૂર કરવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આવનારા દિવસોમાં પણ અમારી લડત ચાલુ રહેશે. અમને લોકશાહી પર વિશ્વાસ છે, લોકો પર વિશ્વાસ છે અને છેલ્લા 25 વર્ષ સત્તાની બહાર રહ્યા પછી પણ સંઘર્ષ કરીને લોકોના હિત માટે લડવાની અમારી શક્તિ છે. બિલકુલ. તો કોંગ્રેસના નેતાએ હજી આવનારા સમયમાં સંઘર્ષ કરી અને લડવાની તૈયારી દર્શાવી છે. સાથે જ સુરત અને દક્ષિણ ગુજરાતના જ્યાં વિસ્તારોમાં ભાજપનું શાસન હતું ત્યાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ પણ લગાવ્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ તેમણે ઉમેદવારોને ડરાવી અને ધમકાવીને ફોર્મ પરત ખેંચાવ્યાના આરોપો પણ લગાવ્યા છે. હવે જોવાનું રહેશે મતદાનની પેટીઓ ખુલતાની સાથે જ પરિણામો એ કઈ તરફ જાય છે. સુરતની જનતા, દક્ષિણ ગુજરાતની જનતા એ કોને પસંદ કરે છે અને પોતાના પ્રાથમિક મુદ્દાઓની જવાબદારી કોના શિરે આપે છે?
કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, સુરત. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.